વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 1.1 ની ચર્ચા આપણે કરેલી હતી અને સ્વાધ્યાય 1.1 માં આપણે પ્રશ્ન 1 નો આજે 5મો દાખલો જોવો છે, જેના અગાઉના લેક્ચરમાં આપણે બધા જ આગળના દાખલા જોયેલા છે. તો ફરી આપણે ત્યાંથી શરૂઆત કરશે અને આગળના વિડીયો જો તમે ન જોયા હોય તો એક વખત ખાસ જોઈ લેજો અને જો હજી તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. ચલો જોઈએ. આપણી પાસે છે રકમ 7429. આપણે શું કરવાનું છે? 7429 ના અવયવ વૃક્ષ તરીકે આપણે દર્શાવવાનું છે. તો 7429 ને આપણે અવયવ વૃક્ષની રીતે દર્શાવીએ. આપણી રકમ છે ને આપણે લખીએ અહીંયા બોક્સમાં 7429. એને મારે ભાગ પાડવા છે. હવે જો તમને આવડી મોટી રકમ છે 7429, તો પેલા તો આપણને વિભાજ્યતાની ચાવી આવડવી છે. આપણને અહીંયા જોઈને જ અમુક વસ્તુ ખબર પડવી છે કે આ 2 વડે તો ભગાય એમ નથી. એકમમાં 9 છે એટલે 3 વડે આપણે ટ્રાય કરવાની. બધા અંકનો તમે સરવાળો કરો. જો 3 વડે ભગાતો હોય સરવાળો તો જ સંખ્યા 3 વડે ભગાતી હશે. ટ્રાય કરો. 5 વડે પણ નહીં ભગાય, એકમમાં 9 છે એટલે. એવી રીતે તમે 7 વડે ટ્રાય કરો, 11 વડે ટ્રાય કરો. જે સંખ્યા વડે નથી ભગાતી એનાથી કોઈ નહીં, પણ જે સંખ્યા વડે ભગાય છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું. તો આપણે અહીંયા જોઈએ તો આપણી જે સંખ્યા છે 17 વડે ભગાય છે. હવે જો તમને એમ થાય મેડમ ને સીધું કેમ ખબર કે 17 વડે જ ભગાય છે, મેડમે તો કઈ ટ્રાય નથી કરી, તો હું મારા અનુભવને આધારે આ કહી શકું છું. મારી ગણતરીમાં એ અનુભવ છે એટલે. પણ તમને હજી નથી આવડતું, તમારે શું કરવાનું? બધા વડે ભાગીને ટ્રાય કરવાની કે શેના વડે ભગાય છે સંખ્યા, પછી તમારે લખવાનું છે. તો 17 વડે આપણે ભાગશું. 17 વડે આપણે ભાગીને ટ્રાય કરીએ બાજુમાં જ. હું અહીંયા 17 ભેગો ભાગાકાર કરું છું. 7429 ભાગ્યા 17. તો 17 એકા 17, 17 દુ 34, 17 તેર 51, 17 ચોક 68, 17 પંચા 75. એટલે શું આવશે? 17 ચોક 68. 74 માંથી 68 કાઢો, કેટલા વધે છે? 74 માંથી તમે 68 કાઢો એટલે કેટલા વધશે? 6 વધશે. અહીંયા આવશે 2. 17 દુ 34, 17 તેર 51, 17 ચોક 68 નહીં ચાલે એટલે 17 તેરી 51. 62 માંથી 51 થાય, કેટલા વધશે? ચલો, 2 માંથી 1 થાય 1 અને 6 માંથી 5 થાય 1 અને અહીંયા આવે છે 9. 119. 17 સત્તા 119 એટલે આપણી સંખ્યા છે 17 વડે જો નિશેષ ભગાય છે. તો અહીંયા આપણે શું મૂકશું? 437. હવે 437 છે એને પણ આપણે જોવાનું કોની કોની વડે ભગાય છે. હવે જો અહીંયા આપણને એકમનો જોઈને પેલા જ ખબર પડશે કે 2 વડે નથી ભગાતી, 3 વડે જોઈએ 4 ને 3 7 ને 7 14, 3 વડે નથી ભગાતી, 5 વડે પણ નથી ભગાતી, 7 વડે પણ નથી ભગાતી, 9 વડે પણ નહીં 9 ની સોરી 9 નહીં આવે. આપણે જોઈએ પછી 11 વડે પણ નથી ભગાતી, 15 વડે પણ નથી ભગાતી, 17 વડે એકવાર ટ્રાય કરવાની થાય તો, અને 17 વડે પણ આ સંખ્યા છે ભગાશે નહીં. તેથી આપણે આને શેની વડે ભાગશું? તો કે 19 વડે ભાગશું. અને 19 વડે તમે ભાગશો એટલે જવાબ શું આવશે? તો કે 23 આવશે અહીંયા. અને આપણને જે આપણે જે અવિભાજ્ય અવયવ જોતા હતા એ આપણને મળી ગયા 19 અને 23. છેલ્લે આપણી પાસે 23 સંખ્યા કેવી આવી ગઈ? અવિભાજ્ય આવી ગઈ. તેથી હવે આપણે આગળ વધશું નહીં. જે આપણને મળ્યું છે એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. તો કે 7429 બરાબર શું થશે? તો કે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. અને આ શું છે? આપણો ફાઇનલ આન્સર છે. જો રકમ જ્યારે મોટી હોય ત્યારે તમારે શું કરવાનું? બધી ચાવી લગાવીને તમારે ભાગવાની ટ્રાય કરવી પડશે, બાકી તમારું એમાં આગળ વધશે નહીં. તો તમારે અહીંયા શું કરવાનું? તો ખાલી પદ્ધતિ એ જ હતી પણ રકમ મોટી હતી. ચલો હવે આપણે જોવો છે પ્રશ્ન 2 નો દાખલો નંબર 1. ત્યારબાદ આપણે જોવો છે પ્રશ્ન 2 નો દાખલો 1. એની પહેલા આપણે પ્રશ્ન 2 ની રકમ સમજીએ કે પ્રશ્ન 2 ની સૂચનામાં આપણને શું કહેલું છે. જોઈએ
પ્રશ્ન 2 માં આપણને કીધેલું છે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો. આપણને શું કીધું છે કે આપણને જે આપેલી છે રકમ એમાં આપણે પહેલા તો લસાઅ અને ગુસાઅ શોધવાના છે અને ત્યારબાદ શું કરવાનું છે લસાઅ અને ગુસાઅ જે આપણી પાસે આવે છે એનો આપણે ગુણાકાર કરવાનો છે અને આપણી જે રકમ છે 26 અને 51 એનો આપણે ગુણાકાર કરવાનો. બંને ગુણાકાર સરખા થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. જેમ કે આપણે પહેલા એક સૂત્ર લીધું હતું લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. એ બંને કેવી થઈ સરખી થઈ એ આપણે અહીંયા ચકાસવાનું છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ દાખલા 1 ની. શું કહે છે તો પેલા તો આપણે આનો લસાઅ અને ગુસાઅ શોધવો પડશે સૌપ્રથમ તો. અને લસાઅ અને ગુસાઅ શોધવા માટે આપણે શું કરવું પડશે અવિભાજ્ય અવયવ પાડવા પડશે. તો જોઈએ 26 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 26 એટલે શું થાય તો કે 13 દુ 26 અને 51 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો 51 છે 51 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ એટલે 13 + 51. તો જો બે ના અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા 13 દુ 26 અને 13 + 51. હવે આપણે લસાઅ શોધવો છે તો હું અહીંયા લસાઅ શોધી લઉં છું. લસાઅ એટલે શું તો કે આપેલું હોય બધું લઈ લેવાનું એને આપણે શું કહેતા હતા લસાઅ કહેતા હતા. તો અહીંયા આપણી પાસે શું છે 13 છે 2 છે અને 7 છે. બધાને હું લઈ લઉં એટલે આપણને શું મળશે એનો લસાઅ મળશે. 7 દુ 14 અને 14 ગુણ્યા 13 એટલે શું થાય તો કે 14 ગુણ્યા 13 એટલે 182 થાય કદાચ. 14 ગુણ્યા 13 કરશો એટલે શું થશે 82. હવે તમને એમ થાય 14 ગુણ્યા 13 ને સીધું 182 કેમ કીધું તો એની પણ શોર્ટ ટ્રિક છે. હવે 14 ગુણ્યા 13 અને 14 કેવી છે ક્રમિક સંખ્યાઓ છે અને જ્યારે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યાં આપણે એક સરસ મજાનું લગાડી શકીએ સૂત્ર. ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યાં શું કરવાનું નાની સંખ્યા જે નાની સંખ્યા આપણી પાસે 13 છે 13 નો વર્ગ કરો. 13 નો વર્ગ શું થાય 169. એમાં પાછી તમે નાની સંખ્યા ઉમેરો એટલે કે 13 ઉમેરો. 169 માં તમે 13 નાખશો તો કેટલા થાય 169 ને 10 થાય 179 અને 79 81 ને 82 તો નાખશો એટલે તો આપણી પાસે શું જવાબ આવ્યો 182 જેનો શું છે લસાઅ છે. ફરી વખત કહું છું જ્યારે બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યાં શું કરવાનું નાની સંખ્યાનો વર્ગ વત્તા નાની સંખ્યા. નાની સંખ્યા 13 છે 13 નો વર્ગ કરો 169 એમાં પાછા 13 ઉમેરશો તો તમને શું મળશે બંનેનો ગુણાકાર મળશે 182. હવે આપણે ગુસાઅ શોધવો છે તો ગુસાઅ બરાબર શું થાય તો કે આપણને ખબર છે ગુસાઅ એટલે શું તો કે બંનેમાં જે કોમન આવતી સામાન્ય આવતી હોય એ સંખ્યા. બંનેમાં સામાન્ય સંખ્યા કઈ આવે છે અહીંયા 13 આવે છે તો આપણે ગુસાઅ શું થાય 13 બને. અહીંયા આપણને લસાઅ અને ગુસાઅ જડી ગયો છે. હવે આપણે શું કરવું છે બંનેનો ગુણાકાર કરશું. અહીંયા હું સાઈડમાં જ લખી નાખું છું લસાઅ ગુણ્યા ગુસાઅ. બંનેનો આપણે શું કરશું ગુણાકાર કરશું. લસાઅ આપણી પાસે કેટલો છે તો કે 182 છે અને એને ગુણ્યા આપણે કરશું 13. 182 ગુણ્યા 13 કરીએ એટલે શું આવશે તો કે 182 ગુણ્યા 10 એટલે 180 અને એમાં પાછા તમે 13 નાખો. આવી રીતે 180 માં હું 13 નાખું તો શું આવશે તો કે 3 8 ને 1 9 ને 1 193 કદાચ. છતાં આપણે એક વખત ગુણાકાર કરીને જ જોઈએ 182 ગુણ્યા 13 આપણે કરીએ 1 દુ 1 8 8 1 1 1 3 દુ 6 3 8 24 3 1 3 ને 2 5 6 4 ને 2 6 5 5 10 ને 3 13 એટલે 2366. અહીંયા આપણો જવાબ શું આવે છે 2366. અને પછી આપણે શું કરવાનું છે લસાઅ અને ગુસાઅનો ગુણાકાર કરો. હવે આપણે બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો કે સંખ્યા આપણી પાસે છે લખીએ એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. એક સંખ્યા છે 26 અને એને ગુણ્યા આપણે કરશું 51. 26 ગુણ્યા 51 કરશો એટલે પણ જવાબ શું આવશે 2366.
66 જ આવશે. આમ આપણને શું મળ્યું તો કે લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે તે સાબિત થાય છે. નીચે તમારે લખવાનું આમ લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા સાબિત થાય છે. ચલો અહીંયા આપણો પહેલો દાખલો છે આપણે પૂરો થાય છે. આપણને એક પેટર્ન ખબર હોય છે. પહેલા શું કરવાનું છે પેટર્નમાં લસા અને ગુસા શોધવાના, ત્યારબાદ બંનેનો ગુણાકાર કરવાનો, આપણને જે બે સંખ્યા આપી છે એનો ગુણાકાર કરવાનો. બંને સરખા થાય તો આપણે નીચે શું વિધાન લખશું કે આપેલી જે સંખ્યાનો ગુણાકાર અને લસા અને ગુસાનો ગુણાકાર શું થાય છે. તો છેલ્લે આપણે શું લખશું કે આપણે લસા અને ગુસા સરખો થાય છે. બસ એ આપણે લખી દેવાનું છે. ચલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે આગળના વિડીયો ન જોયા હોય તો એક વખત જોઈ લો. અને બીજી વસ્તુ કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. ફરી મળીશું આજ સ્વાધ્યાયના દાખલા નંબર 2 સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.